નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ની અંદર નાઇટ્રોજનના સંયોજન 15મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન છે. એમાંથી આપણે N2 વાયુની બનાવટ જોઈ, એમોનિયા વાયુની બનાવટ જોઈ. હવે એના પછીના બે ટોપિક છે. એક છે નાઇટ્રોજનના ઓક્સાઇડનો કોષ્ટક, જેમાંથી તમને MCQ પૂછાય જ છે, અને ત્યાર પછી છે નાઇટ્રિક એસિડની બનાવટ. ઓકે, તો આપણે હવે ચાલુ કરીએ. નાઇટ્રોજનના 4 સંયોજનો આપણે જોવાના છે. એક તો N2 વાયુ, એમોનિયા વાયુ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, ને ચોથું છે નાઇટ્રિક એસિડ. ત્યાર પછી આવતીકાલે આપણે ફોસ્ફરસના સંયોજનો જોઈશું. એટલે 15મા સમૂહનું પહેલું તત્વ છે એના શક્ય તેટલા બધા સંયોજનો આપણે જોઈ લઈશું આજે, બરાબર. એમાં ત્રીજા નંબર ઉપર છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે એના આધારે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જોવાના છે. તો પહેલું છે N2. અહીંયા જો અહીંયા દરેકના નામ, સૂત્ર, ઓક્સિડેશન આંક, એની બનાવટ. હવે ઓક્સિડેશન આંક એ આપણે આગળ 11 સાયન્સમાં શીખી ગયા છે, તેમ છતાં વચ્ચે વચ્ચે હું કહીશ કે આનો ઓક્સિડેશન આંક કેવી રીતે આવ્યો. તો પહેલા આપણે હાસ્યવાયુ લઈશું. હાસ્યવાયુનું મૂળ સૂત્ર બધાને જ ખબર છે, N2. અહીંયા બે નાઇટ્રોજન છે એટલે શું આવશે? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, બરાબર. હવે આમાં આપણે ઓક્સિડેશન આંક આપણને +1 મળે છે. કેવી રીતે મળે છે? અહીં હું કાઉન્ટ કરું છું. જુઓ, N2 તો નાઇટ્રોજનની જગ્યાએ કેટલા આવશે? 2x વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 = 0, that is 2x - 2 = 0. 2x બરાબર x, તો x બરાબર કેટલા મળશે? 1 મળશે. સમજાય છે? આ N2 માં મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો નાઇટ્રોજનની જગ્યાએ કેટલા આવશે? 2x વત્તા ઓક્સિજનનો -2 = 0. 2x વત્તા ઓછા -2 = 0. 2x બરાબર 2, તો x બરાબર કેટલા આવશે? 1. તો આનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +1. તો નાઇટ્રોજનના ઓક્સાઇડનું પહેલું સંયોજન આપણે કયું બનાવ્યું છે? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, જેને આપણે બીજા શબ્દોમાં હાસ્યવાયુ પણ કહીએ છીએ. ઓકે, હવે આ હાસ્યવાયુનો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળે છે? +1 મળે છે. આપણે નાઇટ્રોજનના +1, +2, +3, +4 અને +5 બધા સંયોજનો જોવાના છે. એની બનાવટ આપેલી છે. તો એમોનિયમ નાઇટ્રેટ છે, એ એમોનિયમ નાઇટ્રેટને તમે ગરમ કરો, બરાબર, ગરમી આપો છો, તો ગરમ કરો તેમાંથી આપણને શું મળે? N2O મળે છે. આ કેવો પદાર્થ છે? રંગવિહીન વાયુ છે. તો એનો દેખાવ આપણે કેવો લખીશું? રંગવિહીન વાયુ. સ્વભાવે કેવો છે? તટસ્થ. એસિડ નથી, બેઝિક નથી. કેવો છે? રાસાયણિક સ્વભાવ લખ્યું છે. રાસાયણિક સ્વભાવ એટલે એસિડ છે કે બેઝ છે કે તટસ્થ. તો એ કેવો પદાર્થ છે? તટસ્થ છે. એસિડ નથી અને બેઝ પણ નથી. ઓકે, અને કેવો છે? રંગહીન વાયુ. તો પહેલો છે નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, જેને આપણે શું કહીશું? હાઇડ્રોજન વાયુ, હાસ્ય વાયુ કહીશું. અને એમાં એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. હવે આપણે +2 ઓક્સિડેશન આંક ધરાવતો પદાર્થ લઈએ તો નાઇટ્રોજન મોનોક્સાઇડ, N. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ એના નામ પ્રમાણે આપણે લખીશું નાઇટ્રોજન. અહીંયા ડાયનાઇટ્રોજન પછી 1 લખીશું, 1 ઓક્સાઇડ. અહીંયા નાઇટ્રોજન પછી 2 લખીશું, નાઇટ્રોજન ઓક્સાઇડ. કેમ કે એમાં એક ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? +2. હવે તો તમે સમજી શકો, નાઇટ્રોજનની જગ્યાએ x, ઓક્સિજનનો કેટલો છે? -2, તો x બરાબર કેટલા મળશે? 2. તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +2 આવશે, બરાબર. હવે આ આપણે બનાવવાનું છે. તો કેવી રીતે બનાવવાનું છે? તો તમારી પાસે 3 પદાર્થ હોવા જોઈએ. એક તો NaNO2, સોડિયમ નાઇટ્રાઇટ, મીઠા જેવો પદાર્થ છે. સોડિયમ નાઇટ્રાઇટ વત્તા FeSO4, તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ વત્તા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એને તમે ભેગા કરશો એટલે તમને શું મળશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ, રાઈટ. ફરીથી રિપીટ કરું છું, ટ્વાઇસ NaNO2 વત્તા ટ્વાઇસ FeSO4 વત્તા 3H2SO4. સમીકરણ સંતુલિત કરજો. SO4 ના ટોટલ અણુ કેટલા છે? 3. 3 ને 2 5, બરાબર. 5 SO4 ના અણુ છે, એમાંથી 3 SO4 ના અણુ Fe પાસે જશે, બાકીના 2 કોની પાસે જશે? NaHSO4 સાથે. એટલે કે આ H2SO4 છે, H2SO4 માંથી 2 પાર્ટ પડે છે. એક છે H+ આયન, બીજું કયો છે? HSO4-. તો જે મારો Na+ છે એ કોની સાથે જશે? આની સાથે જશે, એક Na, બરાબર. ત્યાર પછી જે NO2 છે એમાંથી શું બનશે? ટ્વાઇસ N બનશે. તો આ રીતે આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવી શકીએ છીએ. હવે આ પણ કેવો છે? રંગવિહીન વાયુ. નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એટલે આ પણ કેવો છે? રંગવિહીન વાયુ છે.
અને રંગ વિનિમય ઉપરાંત કેવો છે? તટસ્થ છે. સ્વભાવે આ પણ કેવો છે? તટસ્થ. ઓકે, તો આ થઈ ગઈ +2 ઓક્સિડેશન અવસ્થા. હવે +3 ઓક્સિડેશન અવસ્થા એટલે N2O3. એના નામ પરથી જ આપણને ખબર પડી જાય. એને શું કહેવાય? ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. હવે આ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એનું આપણે નામ લખીશું ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન એમાં એની ઓક્સિડેશન અવસ્થા +3 ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર. હવે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડમાં તમને આપણે નાઇટ્રોજનની જગ્યાએ 2x, ઓક્સિજન ઓક્સિડેશન -2 = 0, 2x - 6 = 0, 2x = 6 and x = 3 આવશે. એટલે આમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આમ કેટલું મળશે? +3 મળશે. ઓકે, રિપીટ અગેન. N2O3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આમ કેટલો છે? +3 છે. બોલવું હોય તો શું બોલાય? ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. આ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ છે અને ડાયનાઇટ્રોજન 3 ઓક્સાઇડ પણ કહેવાય. બરાબર. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ પણ કહેવાય. આપણે આને લખવું હોય તો શું લખાય? નાઇટ્રોજન 3. આમ લખવું હોય તો સામાન્ય નામ લખવું તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ કહેવાય. બરાબર ને? અને IUPAC માં લખવું હોય તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. કારણ કે ઓક્સિડેશન આમ 3 છે. 3 ઓક્સાઇડ. એટલે આને લખવું હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ કહેવાય. સામાન્ય નામ લખવું હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ કહેવાય. અને આમ લખવું હોય તો નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. રાઈટ. એવી રીતે ઉપરવાળાને આપણે કહીએ છીએ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ સામાન્ય નામમાં. બરાબર. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ એ નામ લખું ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. પણ આમ આપણે IUPAC નામ લખ્યું તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. રાઈટ. નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. સામાન્ય નામ એને એસિવાય પણ કહેવાય ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. પણ IUPAC મેથડ પ્રમાણે લખીએ તેને શું લખાય? નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. સેકન્ડ ઇઝ નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. થર્ડ ઇઝ નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. હવે નાઇટ્રોજન 3 ઓક્સાઇડ બનાવવા માટે જુઓ ટ્રાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવવા માટે નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્લસ N2O4. N2O4 એટલે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. નેક્સ્ટ એના પછી આવશે આપણે. બરાબર. એને તમે જો 250 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરો તો સમીકરણ પરથી જોઈ શકાય છે. નાઇટ્રોજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 2. એટલે 2 કેટલા થયા? 4. એટલે અહીંયા ટ્વાઇસ N2O3 સમીકરણ સંતુલિત થાય છે. બરાબર. જોઈ લો 4 ને 2 6. તો આના દ્વારા તમે કયો વાયુ બનાવી શકો? N2O3. પણ આ કેવો છે? વાદળી રંગનો ઘન પદાર્થ છે. એટલે આપણે યાદ રાખીશું કે પદાર્થનો સ્વભાવ કેવો છે? વાદળી રંગનો છે. બરાબર. દેખાવ કેવો છે? વાદળી રંગનો છે. અને સ્વભાવે કેવો છે? એસિડ. વાદળી રંગનું ઘન પદાર્થ. યાદ રાખજો. આને આ વિશિષ્ટ કમ્પાઉન્ડ છે. પરીક્ષામાં પૂછી શકાય. N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વાદળી રંગનું ઘન પદાર્થ છે. સ્વભાવે કેવો છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. રાઈટ. રિપીટ અગેન. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 છે. ત્યાર પછી જે એને મેળવવાનું છે N2O4 ટ્વાઇસ એમાંથી આપણને શું મળશે? N2O3 વાદળી રંગનું છે અને એસિડિક છે. હવે આપણે એના પછી લઈશું N2O4 અને NO2. અહીંયા આપણે NO2 બનાવ્યો છે એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે લઈશું NO2. હવે NO2 એટલે એનું નામ શું લખાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ લખાય. બરાબર. સામાન્ય નામ લખો તો શું લખાય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. અને IUPAC નામ લખવું હોય તો અહીંયા એનો ઓક્સિડેશન આમ શોધો. નાઇટ્રોજનની જગ્યાએ x, ઓક્સિજનના 2 નું ચાર્જ = 0. તો x બરાબર કેટલા આવશે? +4 આવશે. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? આમાં +4. તો અહીંયા શું લખીશું? નાઇટ્રોજન 1 આંકડામાં 4. નાઇટ્રોજન 4 ઓક્સાઇડ આવશે. રાઈટ. ઓકે. ચાલો. નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. હવે એને મેળવવા માટે તમારે શું કરવું પડે? લેડ નાઇટ્રેટ. તમે લેડ નાઇટ્રેટને ગરમ કરો. આપણે પ્રેક્ટિકલમાં બતાવશું. લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો. અહીંયા ગેસ લાવવો પોસિબલ નથી એટલા માટે લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો એટલે એમાંથી તમને કથ્થાઈ રંગનો NO2 વાયુ નીકળતો જોવા મળે. હવે મેં તમને કહી દીધું કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે એટલે એના પરથી તમને ખબર પડી જાય કે ભૌતિક સ્વભાવમાં એ પદાર્થ કેવો છે? કથ્થાઈ રંગનો વાયુ છે. કથ્થાઈ રંગનો વાયુ મળે છે. બરાબર. અને એ પણ સ્વભાવે કેવો છે? એસિડિક છે. બરાબર. સ્વભાવે કેવો છે? એસિડિક. આ તમારે પ્રેક્ટિકલી તમે જોઈ શકો એવી વસ્તુ છે. એનો ગેસ લાવી શકો એમ નથી. અધરવાઇઝ તમને આ વસ્તુ બતાવે લેબમાં આ વસ્તુ તમને બતાવીશ. પ્રેક્ટિકલ સોલ્વ કરશો એટલે કે તમે લેડ નાઇટ્રેટને આમ તમારે આવે છે લેડ નાઇટ્રેટને તમે ગરમ કરશો તો તમને કેવી રીતે ખબર પડે કે મારે NO2 વાયુ કે NO3 વાયુ છે? બરાબર. તો એને ગરમ કરશો એટલે કોફી રંગના કથ્થાઈ રંગના
ધુમાડા નીકળે છે તે શું બતાવે છે? NO2 વાયુની બનવાની પ્રોસેસ બતાવે છે. તો આ રીતે આપણે NO2 વાયુ બનાવી શકીએ. એના પછી છે પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા બે તત્વો છે. એક NO2 છે ને એક N2O4 પણ છે. આ N2O4 નું નામ શું થાય? યસ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. વેરી ગુડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આ જે ચાર ઓક્સાઇડ છે ને એટલે ટેટ્રોક્સાઇડ કહેવાય. એનો IUPAC નામ હોય તો નાઇટ્રોજન. હવે તો આપણે આપણે નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. આમાં પણ તમે ટ્રાય કરી જુઓ. નાઇટ્રોજન ઓક્સિડેશન આ નાઇટ્રોજન જગ્યાએ કેટલા આવશે? 2x. જેનો શોધવાનું છે એટલે કે આપણે x ધારવાનું વત્તા 4 ઓક્સિજન જગ્યાએ -2 0. 2x - 8 0. તો x બરાબર કેટલા આવશે? 4. તો આમાં નાઇટ્રોજન ઓક્સિડેશન આ આપણને કેટલું મળશે? 4 મળશે. હવે એને બનાવવું હોય તો જે NO2 વાયુ છે એને તમે ચીલ કરો, વાયુને તમે ઠંડો પાડો, તેમાંથી તમને શું મળશે? N2O4. અને N2O4 ને તમે ગરમ કરો તો એ તમને શું મળશે? NO2. ધેટ મીન્સ આ કેવી પ્રક્રિયા છે? રિવર્સિબલ પ્રોસેસ છે. એનો મતલબ કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, પુરોગામી અને પ્રતિગામી. તમે એને ચીલ કરી દેશો, એ વાયુને ઠંડો પાડશો તો વાયુ ઠંડો પાડીને આપણને શું આપશે? N2O4 આપશે. અને N2O4 ને જો તમે ગરમ કરશો તો વળી પાછું આપણને શું આપશે? NO2 આપશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પદાર્થ કેવો હશે? રંગવિહીન ઘન પદાર્થ છે. તમે જો આને ઠંડો કરીએ છીએ તો વાયુને તમે બહુ ઠંડો પાડો ને, ચીલ કરો, પ્રાંતિક તાપમાને ચીલ કરો તો વાયુમાંથી પ્રવાહી બને, અને પ્રવાહીને હજુ પણ ચીલ કરો તો શું બને? ઘન બને. એટલે અહીંયા આપણે લખીશું રંગવિહીન ઘન અથવા તો પ્રવાહી, કારણ કે ઘન પણ બને છે અને પ્રવાહી પણ બને છે. રાઈટ, બરાબર ને? રંગવિહીન, પ્રવાહી અને ઘન. બરાબર, ઘન પણ થાય છે. તમે જુઓ NO2 વાયુનું વધારે ચીલ કરું તો લિક્વિડ થાય. લિક્વિડને હજુ પણ વધારે આપણે બરફવાળા વાતાવરણમાં મૂકી દઈએ તો એ શું થઈ જાય? ઘન થઈ જાય. માટે અહીંયા આપેલું છે રંગવિહીન પ્રવાહી ઓબ્લિક ઘન. બરાબર. અને સ્વભાવે કેવો છે? એસિડિક છે. મોટાભાગના કમ્પાઉન્ડ સ્વભાવે એસિડિક છે, શરૂઆતના બે કમ્પાઉન્ડ સિવાય. ઓકે, ચાલો હવે છેલ્લું આપણો છે N2O5. રાઈટ, આમાં N2O4 બન્યો, હવે પછી છે N2O5 બનાવવાનું છે. તો N2O5 છે તેના નામ પર તેને શું કહેવાય? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તેનું સામાન્ય નામ છે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. રાઈટ, આમાં ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે એટલે નાઇટ્રોજન છે એનું ઓક્સિડેશન આંક 4 છે. રોમન આંકડામાં 5. ઓકે, 5 ઓક્સાઇડ. નાઇટ્રોજન 5 ઓક્સાઇડ છે. રાઈટ, હવે આમાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5. હવે કેવી રીતે +5 આવે તો તમને આવડે. નાઇટ્રોજનના 2x + 5 - 2 = 0. 2x - 10 = 0. તો x બરાબર કેટલા આવશે? 5. એટલે બધામાં એની ઓક્સિડેશન અવસ્થા આપણે એક્સરસાઇઝમાં શીખી ગયા છે, એ પરથી એને 5 મળશે. હવે આ પદાર્થ મારે બનાવવો છે. બનાવટ આપણે યાદ રાખવાનું. આ કોષ્ટક તમને પૂછાય છે આખો પ્રશ્ન, અને એમાંથી ઘણી વખત MCQ પ્રશ્ન ના પૂછાય, તેમાંથી MCQ તો પૂછાય છે. જે વિશિષ્ટ પ્રકારના છે. શરૂઆતના બે રંગવિહીન વાયુ છે, નીચેના બે રંગવિહીન ઘન છે, વચ્ચેના બે આપણે યાદ રાખવાનું છે કે NO2 વાયુ આવે તો કથ્થઈ રંગનું, અને N2O3 આવે તો કેવા રંગનું છે? વાદળી રંગનો ઘન પદાર્થ છે. ઓકે, ચાલો હવે આપણે N2O5 બનાવવું છે. તો નાઇટ્રિક એસિડ અને ફોસ્ફરસ પીફરોટેન આપેલું છે, એટલે ટેટ્રાફોસ્ફરસ 10 છે, ડેકોક્સાઇડ છે. બરાબર. તો પીફરોટેન સાથે એની પ્રક્રિયા કરાવીએ તો એમાંથી આપણને શું મળે? HPO3 N2O5 બને છે. આ પણ કેવો પદાર્થ છે? રંગવિહીન છે, પણ કેવો છે? ઘન છે. રંગવિહીન ઘન છે. અને બીજો સ્વભાવે બધા મોટાભાગે કેવા છે? એસિડ. શરૂઆતના બે પદાર્થ તટસ્થ છે, બાકી બધા જ કેવા છે? સ્વભાવે એસિડિક છે. સમજણ પડી ગઈ? તો આ થઈ ગયા તમારા નાઇટ્રોજનના ઓક્સાઇડ. રિપીટ અગેન. +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો પદાર્થ તો N2O, +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો પદાર્થ NO, +3 વાળો N2O3, +4 વાળા બે પદાર્થ છે NO2 અને N2O4, +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો પદાર્થ છે N2O5. ત્યાર પછી હવે આપણે આના સંસ્પદન બંધારણો જોઈશું. તો આ છે આપણા નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે એના સંસ્પદન બંધારણો આપણે જોવાના છે. એ સંસ્પદન બંધારણ આપણે ધ્યાનથી જોજો કે જેના દ્વારા આપણને એનો બોન્ડ એંગલ ખબર પડે. શા માટે આ પદાર્થની આકૃતિ આવી છે એ આપણને ખ્યાલ આવે. એના માટેનું 20 બંધારણ આપણે અત્યારે સાયન્સમાં શીખી જ ગયા છે. તો પહેલું આપણો પદાર્થ તેનું સંસ્પદન બંધારણ જોઈએ
પહેલો પદાર્થ હતો આપણો નાઇટ્રોજન મોનોક્સાઇડ. ઓકે, આપણો હતો N2O. N2O છે સ્વાભાવિક છે કે બે નાઇટ્રોજન આમ હશે અને એની સાથે શું હશે? ઓક્સિજન. જનરલી બધાને ખબર છે કે નાઇટ્રોજન વચ્ચે શું હોય? ટ્રિપલ બોન્ડ. તો મને પહેલા આપણે શું કરવું? લૂઈસ બંધારણ સંસ્પંદન સૂત્ર ક્યારે દોરી શકાય કે આપણને છેલ્લી કક્ષાના શું ખબર હોય? ઇલેક્ટ્રોન. અને છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવો એને લૂઈસ બિંદુ નિરૂપણ કહેવાય. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p3. લાસ્ટ નંબરની કક્ષા કઈ છે? 2. n બરાબર 2 નંબરની કક્ષામાં જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. ધેટ મીન્સ નાઇટ્રોજનની આજુબાજુ કેટલા ટપકા આવશે? 5 ટપકા આવશે. રાઈટ. તો આ નાઇટ્રોજનની આજુબાજુ આપણે 5 ટપકા કરીએ છીએ. એમાંથી આ 3 ટપકા હું અહીં મૂકું છું. 1 2 3. આ નાઇટ્રોજનના પણ 1 2 અને 3 અહીંયા મૂકું છું. રાઈટ. તો આના વચ્ચે અહીંયા 3 ટ્રિપલ બોન્ડ બની ગયા. 5 5 વેલેન્સ પતી ગયા. આ ઓક્સિજન છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઇલેક્ટ્રોન શું થશે? 1s2 2s2 2p4. તો બે નંબરની લાસ્ટ નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો ઓક્સિજનની આજુબાજુ કેટલા મીંડા આવશે? 6 મીંડા આવશે. રાઈટ. હવે તમે જુઓ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની બોન્ડિંગ તમારે જોવાની છે. આમાં તો કોઈનું બોન્ડ ખેંચતો નથી. સમાન અણુ છે એટલે કોઈના ઇલેક્ટ્રોન ખેંચશે નહીં. પણ નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત આવશે કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો ઓક્સિજન પોતાના એક ઇલેક્ટ્રોન આ બંધ બનાવવામાં વાપરશે નહીં. કારણ કે એની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન જો પોતાનો એક ઇલેક્ટ્રોન નહીં આપે અને તેમ છતાં એને બંધ બનાવો છે તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે. રાઈટ. એટલે હવે આ નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન આવશે નહીં. આ જે બંધ બન્યું છે કોના કારણે બન્યું છે? નાઇટ્રોજનના બે ઇલેક્ટ્રોનના કારણે. તો આ ઓક્સિજનનું એક એનું સંસ્પંદન બંધારણ જે આપણે ઇઝીલી સમજી શકીએ. હવે આમાંથી મારે બીજું સંસ્પંદન બંધારણ જોવું છે તો જે સિંગલ બોન્ડ છે ત્યાં શું થઈ જશે? ડબલ બોન્ડ. અને ડબલ બોન્ડ થાય તો આમાંના એક ઇલેક્ટ્રોનને અહીંયા શું કરવું પડે? સ્થાનાંતરણ કરવું પડે. એટલે કે આવું થાય નાઇટ્રોજન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ આવશે. રાઈટ. આ બાજુ પર ડબલ બોન્ડ બનશે પણ આ નાઇટ્રોજન છે એ હવે પોતાના ઇલેક્ટ્રોન આપશે નહીં. રાઈટ. હવે આ જે નાઇટ્રોજન છે કારણ કે બંધ બનાવે છે ત્યારે એક ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન અને એક ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજને આપેલો છે કે હવે આ જે છે એ પોતાના બે ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે નહીં. આ જે બંધ બન્યો છે કારણ કે આ બંધને એને શિફ્ટ કરવો છે પણ એમાં એક ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન અને એક ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન. તો હવે આ નાઇટ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન નહીં આપે. ખાલી એક જ ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો છે બંધ બનાવવા માટે. આનું તો અહીંયા પણ છે. જોજો શું થાય છે? આ નાઇટ્રોજન છે એ પોતાના બે ઇલેક્ટ્રોન અહીંયા પણ આપે છે. બે ઇલેક્ટ્રોન અહીંયા પણ આપે છે. એક ઇલેક્ટ્રોન પાછો અહીંયા પણ આપે છે બંધ બનાવવા માટે. એટલે એના તો તમે જુઓ 5 ઇલેક્ટ્રોન વપરાય છે. દેખાય છે ચોકડી વાળા જુઓ. હવે જ્યાં ટ્રિપલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ થઈ જશે. બસ ડબલ બોન્ડ કર્યો એટલે ઓક્સિજને પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડકી અહીંયા આપી. સમજાય છે? આ તો સરળતાથી સમજાય ગયું. ટ્રિપલ બોન્ડ. હવે નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડમાંથી શું થઈ ગયો? ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ થાય એટલે આ એક પોતાના ઇલેક્ટ્રોન લઈ લીધા. હા નથી આપવા ઇલેક્ટ્રોન. તો આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન વપરાયા દેખાય છે તમને. રાઈટ. આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન વપરાયા દેખાય છે તમને. ઓકે. અને આ પણ જો સ્ટ્રક્ચરલ પ્રમાણે તમે જોવા જાઓ તો એની છેલ્લી કક્ષામાં 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન અહીંયા પણ તમે જુઓ તો એને કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન ઇઝીલી બને છે. અહીંયા પણ લૂઈસ બંધારણ પ્રમાણે જુઓ 8 ઇલેક્ટ્રોન બને છે. તો બીજું સંસ્પંદન બંધારણ આવું પણ બનશે. પહેલું આવું બન્યું નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ, આ બાજુ સિંગલ બોન્ડ. બીજું બંધારણ બન્યું જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ અને જ્યાં ટ્રિપલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ આવશે. એક બંધારણ આવું બનશે. તો આ એના સંસ્પંદન સૂત્ર થઈ ગયા. રાઈટ. હવે એના પછી છે અને આ કેવું બંધારણ છે? રેખીય છે. બરાબર. રેખીય બંધ છે. તમે જોઈ શકો છો સીધી રેખામાં છે. અને આ બંધ કરતા આ બંધની લંબાઈ વધુ હશે. કેમ? નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને કોણ ખેંચે છે? ઓક્સિજન ખેંચે છે. તે 119 પિકોમીટર હશે. આગળ કે પેલા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનશે. બરાબર. ચાલો હવે એના પછી NO લઈએ. નાઇટ્રોજન મોનોક્સાઇડ. જ્યાં જગ્યા આપી નાઇટ્રોજન મોનોક્સાઇડ. બરાબર.
હવે આ જે નાઇટ્રોજન મોનોક્સાઇડ બને છે તો રેખીય છે, સિમ્પલી સમજી શકાય એવું છે. નાઇટ્રોજન સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી હશે અને એનું જે સંસ્પોદન બંધારણ બને છે એમાં પણ આપણે સમજી શકીએ છીએ કે ડબલ બોન્ડ બને એટલે 1 2 3 4 પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આની પાસે છે. આની પાસે જે 3 ઇલેક્ટ્રોન છે 1 2 અને 3 આયનના એમ રહેશે. આ બે અહીંયા આપણે ચોકડી બતાવી એટલે તમને સમજ પડે. ઓકે, એક બંધારણ આવું બનશે. બીજું બંધારણ બનશે સંસ્પોદન બંધારણ. તો એ કેવું બને તો એ આપણને નાઇટ્રોજન છે કાં તો હવે જે બંધારણ બનશે એમાં નાઇટ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન આપશે, ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન નહીં આપે. ઓક્સિજન પાસે કેટલા હતા? 6 હતા, એમાંથી એને એક અહીંયા મૂક્યું અને બે અહીંયા આપ્યા છે. દેખાય છે? ઓકે, ચાલો. આ નાઇટ્રોજન છે એને એક ઇલેક્ટ્રોન અહીંયા આપે. બરાબર, બાકીના કેટલા વધ્યા એની પાસે? 1 2 3 4 એક આને અહીંયા હવે આપણે કરીએ છીએ. તો આ પ્રકારનું બંધારણ પણ એમાં શક્ય બનશે. બરાબર, 5 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો. આની પેર છે, આપણે આને આમાં લઈ લઈએ. આ એક ઇલેક્ટ્રોન આને આપ્યો, આને બધા ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધા. બાકી જેની વિદ્યુતઋણતા વધારે છે એ તો ઇલેક્ટ્રોન જલ્દીથી આપશે જ નહીં. રાઈટ, ચાલો આના ગણજો 1 2 3 ને 4 5. ઓક્સિજન નંબર 1 2 3 4 ને 5 એટલે એક બંધારણ આવું પણ બને. ઓકે, ચાલો એના પછી બીજું આપેલું છે N2O3. હે ને, N2O3 છે ને. ઓકે, N2O3. હવે આ N2O3 તમે સમજજો, નાઇટ્રોજન છે એના વચ્ચે સીસ અને ટ્રાન્સ સંઘટક ટાઈપનું બંધારણ. N અહીંયા ડબલ બોન્ડ O N2O3 આ બાજુ ઓક્સિજન. અહીંયા તમે સમજી શકો N2 તમારે શું કરવાનું, એક વખત બંને ઓક્સિજન એક જ સાઈડ બતાવવાના. બીજું જે તમે બંધારણ દોરો એમાં તમારે ટ્રાન્સ પોઝિશન ડબલ બોન્ડ O તો બીજો ડબલ બોન્ડ એટલે આવું આવશે. આ ટાઈપનું એને ટ્રાન્સ કહેવાય કે જેમાં એક ઓક્સિજન ઉપર છે એક ઓક્સિજન નીચે છે. આમ પેલામાં બંને ઉપર પેલા સીસ ટાઈપનું બંધારણ અને આમાં છે ને ટ્રાન્સ જેવું બંધારણ. હવે આમાં તો તમે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગોઠવી શકો. ઉપર હું પૂછી દઉં છું નકર મિક્સિંગ થઈ જશે. આને આપણે પૂછી નાખીએ છીએ. ઓકે, ચાલો. હવે અહીંયા તમે ઇલેક્ટ્રોન તો આને બે આપે છે 1 2 3 અને 4. આને પણ બે આપે છે 1 2 3 અને 4. સમજાય છે? એક ઇલેક્ટ્રોન અહીં આપણે એક અહીં આપણે એક અહીંયા. હવે આ નાઇટ્રોજન છે એની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 5માંથી એને શું કહ્યું છે તો 5માંથી આ જે નાઇટ્રોજન છે એને જો 1 2 3 આ જે ઓક્સિજન છે વિદ્યુતતા વધારે એટલે ઇલેક્ટ્રોન ની આપણે 3 4 અને અહીંયા 5નો ઇલેક્ટ્રોન. રાઈટ, હવે આ ઇલેક્ટ્રોન આનો છે આ નાઇટ્રોજન એના કેટલા વપરાણા જો 1 2 બરાબર 3 અહીંયા 3 વપરાઈ ગયા. અહીંયા કેટલા વધ્યા? 2 ઇલેક્ટ્રોન વધ્યા. એટલે આ નાઇટ્રોજનના 3માંથી કેટલા વપરાણા? 5માંથી પેલા 2 પડ્યા રહે. રાઈટ, સમજાય છે? આ નાઇટ્રોજનની વાત કરું છું. ઓકે, પછી અહીંયા તમે સંસ્પોદન બંધારણ જોઈ શકો છો. હવે સંસ્પોદન અહીંયા આ જે સીસ છે સીસમાંથી એનું રૂપાંતર શેમાં થશે? ટ્રાન્સમાં થશે. હવે ટ્રાન્સમાં રૂપાંતર થશે એટલે તમે જુઓ આ જે ડબલ બોન્ડ છે અહીંયા 2 ઓક્સિજનમાં પહેલા ઉપર હતા, હવે 2 ઓક્સિજન કે આવશે નીચે આવશે. હવે અહીંયા તમે જુઓ અહીંયા એક દોરી દઈએ તો અહીંયા તમે જુઓ ડબલ બોન્ડ છે એટલે 1 2 3 4 અહીંયા પણ 1 2 3 અને 4 ડબલ બોન્ડ હોય એટલે 4 જ હોય. આ ઓક્સિજન છે એટલે 1 2 3 4 5 અને 6 સિંગલ ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોન નહીં આપે અને આની પાસે શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો તમે આ રીતે સમજી શકો છો કે નાઇટ્રોજન એક બંધારણ દોરવાનું છે ત્યારે આવું આવશે કે બંને ઓક્સિજન એક જ બાજુ હશે. બીજી વખત તમે દોરશો ત્યારે બંને ઓક્સિજન એકબીજાની ઓપોઝિટ સાઈડ હશે. રાઈટ, તો આ રીતે આપણે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડનું બંધારણ દોરી શકીએ. ત્યાર પછી નાઇટ્રોજન NO2 નું બંધારણ. તો NO2 નું જે બંધારણ છે એ તમને થોડુંક કોણીય ટાઈપનું જોવા મળશે. N ડબલ બોન્ડ O ઓક્સિજન. તો આ તો તમારે સરળતાથી સમજી શકાય કે ડબલ બોન્ડ છે તે સિંગલ બોન્ડ છે ડબલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ છે તો જો 1 2 3 4 5 અને 6 આ ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે એક પણ ઇલેક્ટ્રોન બંધ બનાવવા નહીં આપે એટલે આ બંધ બનાવવાના ઇલેક્ટ્રોન કોણ આપે છે? નાઇટ્રોજને. 1 2 3 4 અને ઓકે અહીંયા યસ આ બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન એને અહીંયા આપી દીધા છે. હવે અહીંયા જો 1 2 3 4
5 અહીં પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન. હવે મારા નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ઓનલી ફોર 1 ઇલેક્ટ્રોન છે. ઓકે રાઈટ. ઓકે ચાલો સમજ પડે છે ને? ચાલો આ જો આના ઇલેક્ટ્રોન છે. હવે જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ છે, ત્યાં ડબલ બોન્ડ. અહીંયા હું સિંગલ કરી દઉં, અહીંયા ડબલ કરી દઉં. ડબલ હોય એટલે 1 2 3 4 જ હોય, સિંગલ હોય એટલે 6 જ હોય એની પાસે. રાઈટ. હવે આના ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. તો આ જ્યારે બંધ બને છે બે, આની પાસે કેટલા છે? 5. 5 માંથી 2 આને આપ્યા, એક અહીંયા આપ્યો, એક અહીંયા આપ્યો, એક એની પાસે હતું. થઈ ગયો એની પાસે. હવે તમે જુઓ કોઈ પણ રીતે આમથી જુઓ તો એનું અષ્ટક પૂર્ણ થાય, આમથી જુઓ તો અષ્ટક પૂર્ણ થાય. બરાબર. અષ્ટક રચના કેટલી થાય છે? પૂર્ણ થાય છે. આ એનું સંસ્પદન બંધારણ થઈ ગયું. ત્યાર પછી એનો કોણીય સ્વભાવ છે. એના પછી છે N2O4. એમાં પણ આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે એક વખત સીસ સંઘટક આવશે, એક વખત ટ્રાન્સ સંઘટક આવશે. રાઈટ. તો અહીંયા હું દોરું છું N ડબલ બોન્ડ ઓક્સિજન પહેલા નીચેની તરફ, સિંગલ બોન્ડ. હવે સિંગલ બોન્ડ વાળા હોય એટલે એક ઇલેક્ટ્રોન આપશે જ નહીં. તમારે યાદ રાખી લેવાનું કે કઈ ઇલેક્ટ્રોન આપશે નહીં. આ 1 2 3 ડબલ બોન્ડ એટલે 4 જ ઓક્સિજન હોય. ઓક્સિજન પાસે યાદ રાખવાનું. હવે તમે કાઉન્ટ કરો. આને એક ઇલેક્ટ્રોન નથી આપ્યો, એનો મતલબ આના 2 છે. આને એક ઇલેક્ટ્રોન નથી આપ્યો ઓક્સિજન એટલે 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે. નાઇટ્રોજન પાસે 5 છે, એમાંથી 1 2 3 4 અહીંયા આપે, એક અહીંયા આપે. રાઈટ. એમાં અહીંયા પણ જો આને 2 ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, એક અહીંયા આપે છે, એક અહીંયા આપે છે. એટલે આ સ્ટ્રક્ચર નાઇટ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન બાકી નહીં દે. રાઈટ. હવે આને આપણે આ રીતે લખી શકીએ. જોજો એક વખત મેં ઓક્સિજન બંને નીચેની ટાઈપ બતાવ્યા, બંને ઓક્સિજન એકબીજાની સામસામે પણ બતાવી શકીએ, આમ અને આમ. સમજાય છે? ટ્રાન્સ. રાઈટ. અહીંયા પણ સિંગલ, અહીંયા પણ સિંગલ બેસી જાવ. 1 2 3 4 અહીંયા 1 2 3 4. તો આપણને ખબર પડી કે સિંગલ હોય તો 6 ઇલેક્ટ્રોન આવે. ઓક્સિજન ઇલેક્ટ્રોન નહીં આપે. 1 2 3 4 5 અને 6. નાઇટ્રોજનના કાઉન્ટ કરી લઈએ. આમાં 1 2 આ એક બંધ થઈ ગયા. નાઇટ્રોજનના 5. રીતે અહીંયા પણ નાઇટ્રોજનના 5 કરવાના છે. તો આ બંધ બનાવવામાં એક આપ્યો, અહીંયા એક આપ્યો, અહીંયા એક આપ્યો. બે ઇલેક્ટ્રોન એને આપ્યા. ઓક્સિજન એક ઇલેક્ટ્રોન નથી આપ્યો. તો આ રીતે આપણે એનું સંસ્પદન બંધારણ દોરી શકીએ. ત્યાર પછી છે N2O5. બરાબર. આ N2O5 પણ સીસ અને ટ્રાન્સ જેવું જ છે. N2O4 પછી આવશે N2O5. બરાબર. તેમાં 2 નાઇટ્રોજનની વચ્ચે ઓક્સિજન આવશે અને પણ સેમ પોઝિશન, સેમ તરીકેથી. એટલે કે એક વખત ટ્રાન્સ સંઘટક અહીંયા જોજો. આ નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ડબલ બોન્ડ O, ઓક્સિજન. હવે તો આપણને ખબર છે કે જે ડબલ બોન્ડ છે એની પાસે 4 છે, સિંગલ બોન્ડ છે એની પાસે 6 છે. જો 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4. 1 2 3 4. ઓકે રાઈટ. હવે આ ઇલેક્ટ્રોન આમાં એક આનો છે, આમાં પણ એક આનો છે. રાઈટ. હવે આમાં તમે જો આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન સેટ કરી લઈએ. નાઇટ્રોજન છે અને ચોકડીથી બતાવી. આને એક ઇલેક્ટ્રોન નથી આપણે 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન છે. રાઈટ. હવે અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, અહીંયા આના 5 ઇલેક્ટ્રોન સેટ થઈ ગયા. જો એવી ત્યાં નાઇટ્રોજનને એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, એક અહીંયા આપ્યો. અચ્છા, અહીંયા 2 આપી દીધા એટલે આ નાઇટ્રોજનના સેટ થઈ ગયા. હવે મારો જે ઓક્સિજન છે એના તમે ઇલેક્ટ્રોન જુઓ કે ઓક્સિજન છે, અરે અહીંયા ઓકે ઓક્સિજન છે એને એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, એક ઇલેક્ટ્રોન અહીંયા. ઓક્સિજન પાસે કેટલા છે? 6 માંથી એના 2 ઇલેક્ટ્રોન તો અહીંયા બંધ બનાવવામાં વપરાય કે તેની પાસે કેટલા વધ્યા? બીજા 4 ઇલેક્ટ્રોન. તો તમે આ રીતે બંધારણ એનું દોરી શકો છો. અને બીજું બંધારણ દોરો એટલે યાદ રાખવાનું કે બંને એકબીજાના કેવા આવશે? સામસામે આવશે. આવી રીતે ટ્રાન્સ સંઘટક ડબલ બોન્ડ O, અહીંયા સિંગલ બોન્ડ હોય એટલે 1 2 3 4 5 6. રાઈટ. 1 2 3 4 5 અને 6. ડબલ બોન્ડ હોય તો 4 જ આવશે. રાઈટ. હવે તો આપણને ફટાફટ સંસ્પદન બંધારણ દોરતા આવડવું જોઈએ. અહીંયા પણ આપણે ડેફિનેશન સમજી શકીએ છીએ. 1 2 3 4. અહીંયા 5 આના 5 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. જુઓ 1 2 3 4 અને અહીંયા 5 આના પણ 5 પતી ગયા. તમે જુઓ આનો એક, અહીંયા 1 2 3 અને 4. તો આ રીતે આપણે સંસ્પદન બંધારણ દોરી શકીએ છીએ અને એનો આકાર કેવો મળે છે? સમતલીય મળે છે. રાઈટ. હવે આપણે લાસ્ટ ટોપિક જોવાના છે નાઇટ્રિક એસિડની બનાવટ. મુદ્દા નંબર 7.5 નાઇટ્રિક એસિડની બનાવટ. બરાબર. નાઇટ્રિક એસિડની બનાવટ જોઈશું આપણે મુદ્દા નંબર
7.5 નાઇટ્રિક એસિડની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ જોવાનું, રાઈટ। હવે આપણે નાઇટ્રિક એસિડની બનાવટ જોઈએ તો બધાને ખબર છે કે આગળ પણ મેં ગઈકાલના અથવા તેના આગળના લેક્ચરમાં કીધું હતું કે નાઇટ્રિક એસિડ છે એ પહેલા ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા પણ બને છે। એમાં આપણે 4NO + 5 ઓક્સિજન 4 એમોનિયા અને 5 ઓક્સિજનના અણુઓને ઓસ્વાલ્ડની પદ્ધતિ દ્વારા આપણે શું બનાવી શકીએ છીએ નાઇટ્રિક એસિડ એટલે હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2 એનું નામ આપેલું છે ચોપડીમાં જુઓ H2N2O2 હાઇપોનાઇટ્રસ એસિડ આ ઘણા બધા સંયોજન છે નાઇટ્રોજનના હાઇપોનાઇટ્રસ એસિડ HNO2 એટલે નાઇટ્રસ HNO2 એટલે નાઇટ્રસ કહેવાય અને HNO3 એટલે નાઇટ્રિક કહેવાય નાઇટ્રિક એસિડ નાઇટ્રસ છે આ નાઇટ્રિક છે ઓકે। તો આવા ઘણા બધા સંયોજન છે એમાંથી આપણે નાઇટ્રિક એસિડની બનાવટ જોઈએ અને આ નાઇટ્રિક એસિડની બનાવટ વેરી મોસ્ટ છે જે તમને વારંવાર પરીક્ષામાં પૂછી શકાય છે કે નાઇટ્રિક એસિડની બનાવટ લખવાની છે તો નાઇટ્રિક એસિડની જે બનાવટ છે એ મેં કીધું તેમ એમોનિયા વાયુ વત્તા ઓક્સિજન એટલે કે પ્રયોગશાળામાં કાચની વક્રનળી યાદ ના આવે તો રોટેટ સળિયો પણ આવે છે રોટેટ કરવા માટે બરાબર વળેલો હોય એવું પ્રયોગશાળામાં કાચની નળીમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો NaNO3 બે આપેલા છે પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ એમાં સાંદ્ર H2SO પર દાખલા તરીકે હું NaNO3 લઉં કોઈ પણ એક બનાવટ તમારે યાદ રાખવાની એમાં આપણે શું નાખવાનું છે સાંદ્ર H2SO પર હવે બધાને ખબર છે કે આ H2SO પરથી માંથી બે આયન છૂટા પડે કયા H+ અને HSO પર માઈનસ આમાંથી પણ બે ઘટક છૂટા પડે Na+NO3 તો આ Na+ છે કોની સાથે જોડાશે આની સાથે એટલે એક કમ્પાઉન્ડ બનશે NaHSO પર સોડિયમ હાઇપોસલ્ફેટ બરાબર અને બીજો કમ્પાઉન્ડ બનશે NaHNO3 તો H+ એટલે આ રીતે પણ આપણે નાઇટ્રિક એસિડ પ્રયોગશાળામાં બનાવી શકીએ રિપીટ અગેન કાચની વક્ર નળી લેવાની છે વાંકી નળી એ કાચની વાંકી નળીમાં આપણે NaNO3 લેવાનું છે એ NaNO3 માં તમે સાંદ્ર H2SO પર નાખશો અથવા તો મંદ H2SO પર સાંદ્ર H2SO પર નાખી અને તમે એને ગરમ કરશો તો આપણને શું મળે નાઇટ્રિક એસિડ આ એક બનાવટ થઈ બીજી બનાવટ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવાય અને આ વેરી મોસ્ટ છે બરાબર ઓસ્વાલ્ડ પદ્ધતિમાં શું કરવામાં આવે તો એમોનિયાને ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન મોટા પાયે મુખ્યત્વે ઓસ્વાલ્ડ પ્રકરણ દ્વારા આ પદ્ધતિમાં વાતાવરણનો ઓક્સિજન છે એનો ઉપયોગ કરીને એમોનિયાનું ઉદ્દીપકીય યાદ રાખજો એમોનિયા જે છે એ એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કેવું ઓક્સિડેશન ઉદ્દીપકીય ઓક્સિડેશન અને ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવા માટે વાતાવરણમાંથી એને ઓક્સિજન જોઈએ એટલે 4 એમોનિયા + 5 O2 અહીંયા તમે ગઈકાલે મેં કીધું હતું બે પદાર્થ છે રોડિયમ ઓક્સાઇડ અને પ્લેટિનમ એટલે Pt + RH નું બોસ એટલે કે સળિયો છે બોસ ઉદ્દીપક તરીકે વપરાય છે રાઈટ 590 ડિગ્રી કેલ્વિન તાપમાન છે 500 ડિગ્રી કેલ્વિન તાપમાન છે 9 12 આ કન્ડિશન તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે યાદ રાખીશું એમોનિયા વાયુનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે છે અને એ ઉદ્દીપકીય ઓક્સિડેશન માટે પ્લેટિનમ રેડિયમ ઓક્સાઇડ છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે અને 500 ડિગ્રી કેલ્વિન તાપમાને 9 12 દબાણે નાઇટ્રોજન મોનોક્સાઇડ જો ધ્યાનમાં રાખજો આમાં પહેલાં નાઇટ્રોજન મોનોક્સાઇડ બને એને તમે ગરમ કરો એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે એમાંથી શું બને નાઇટ્રિક એસિડ બને એટલે અહીંયા થઈ ગયું નાઇટ્રોજન મોનોક્સાઇડ રાઈટ હવે આપણે આ જે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ નાઇટ્રોજન મોનોક્સાઇડની સાથે હવે આપણે આગળ આ રીતે ઉત્પન્ન થયેલો નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે પહેલી તબક્કામાં નાઇટ્રોજન મોનોક્સાઇડ બન્યું નાઇટ્રોજન મોનોક્સાઇડ બીજા તબક્કામાં આ જે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને ઓક્સિડેશન પામીને શેમાં રૂપાંતર પામશે NO2 માં રૂપાંતર પામશે જોજો NO નાઇટ્રોજન મોનોક્સાઇડ
નાઇટ્રોજન મોનોક્સાઇડમાંથી શું બન્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ રીતે ઉત્પન્ન થયેલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ 3 તબક્કામાં પ્રક્રિયા થાય. આ રીતે ઉત્પન્ન થયેલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એની તમે પાણીમાં ઓગાળતા જશો. આજે એનું વાયુ ઉત્પન્ન થયું છે એને તમે પાણીમાં દ્રાવ્ય કરતા જશો એટલે એમાંથી આપણને શું મળશે? નાઇટ્રિક એસિડ મળશે. બરાબર. નાઇટ્રિક એસિડ વધતા થોડા પ્રમાણમાં શું મળશે? એનો મળશે. જો અહીંયા થોડા પ્રમાણમાં એનો મળે છે ને અહીંયા વળી પાછો આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકીએ. કારણ કે જો અહીંયા એનો બને છે, દેખાય છે નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો આ નાઇટ્રોજન મોનોક્સાઇડ જે પાછો આપણને મળે છે એને વળી પાછા આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ કરીએ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુને પાછો પાણીમાં સંગ્રહિત કરી તો આપણને શું મળે? નાઇટ્રિક એસિડ મળે છે. અને જલીય HNO3 ને નિશ્ચંદન દ્વારા આશરે 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. નિશ્ચંદ દ્વારા આપણે 68%, ધ્યાનમાં રાખજો, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. કેટલા ટકા સાંદ્ર દ્રાવણ? 68% સાંદ્ર દ્રાવણ આપણે બનાવી શકીએ છીએ. અને ત્યારબાદ સાંદ્ર H2SO4 દ્વારા નિર્જલીકરણ કરીએ તો આપણે 98% સુધી, શેનામાં આપણે નિર્જલીકરણ કરાવીએ? સાંદ્ર H2SO4 તો આપણે 98% શુદ્ધ નાઇટ્રિક એસિડ મેળવી શકીએ છીએ. હવે અહીંયા ગુણધર્મો આપણે જોઈએ, બનાવટ અને ગુણધર્મો. તો એના જે ભૌતિક ગુણધર્મો છે તો એ કેવો છે? રંગવિહીન. બરાબર. હવે આપણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈશું. અને રાસાયણિક ગુણધર્મોમાં આપણે બીજી કસોટી જોવાની છે જે પ્રેક્ટિકલી આજે હું બતાવવાની છું તમને. પહેલાં આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. તો ભૌતિક બધા બે પ્રકારના ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક. તો એ રંગવિહીન છે. કેવો પદાર્થ છે? રંગવિહીન. આપણે પ્રયોગશાળામાં તમને બતાવીશું. નાઇટ્રિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ તમે લેજો. એ કેવો છે? રંગવિહીન પ્રવાહી છે. પ્રવાહી પણ છે અને એને તમે વધારે પડતું ઠંડુ પાડો તો એ ઘન અવસ્થામાં પણ મળે. એટલે એને ગલનબિંદુ પણ છે અને ઉત્કલન બિંદુ છે. તેનું ગલનબિંદુ જે છે એ ગલનબિંદુ તમને 231.4 આપેલું છે અને ઉત્કલન બિંદુ છે એ તમને કેટલું આપેલું છે? 355.6. એટલે આ પદાર્થ છે પ્રવાહી છે એટલે તમે ઠંડુ પાડો તો ઘન પણ બને. એટલે એનું ગલનબિંદુ આપ્યું છે અને પ્રવાહી છે એટલે એનું ઉત્કલન બિંદુ પણ આપેલું છે. વિશિષ્ટમાં આ જે પદાર્થ છે વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડ સમતલ, એની ઘનતા યાદ રાખજો. ઘનતા 1.5, 298 ડિગ્રી કેલ્વિન તાપમાને. આકાશ પૂછાય છે વારંવાર. નાઇટ્રિક એસિડની ઘનતા જણાવો. 1.5, 1.504 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. આ યાદ રાખજો, વારંવાર MCQમાં પૂછાઈ ગયેલો સવાલ છે. આનું બંધારણ હમણાં આપણે જોયું હતું. કેવું બંધારણ છે? નાઇટ્રિક એસિડનું બંધારણ દોરીએ આપણે. બંધારણ આ ટાઈપનું એનું બંધારણ હશે. હા, તો કેવો દેખાય છે? સમતલીય. કેવો છે? સમતલીય. તો એક વિશિષ્ટ ગુણધર્મ યાદ રાખીશું કે નાઇટ્રિક એસિડ એ સમતલીય બંધારણ ધરાવે છે. રાઈટ. આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. હવે આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ. રાસાયણિક ગુણધર્મોમાં બધાને જ ખબર છે કે નાઇટ્રિક એસિડ એ કેવો છે? એસિડિક છે. એટલે પહેલો ગુણધર્મ કે રાસાયણિક ગુણધર્મ. ઓકે. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે શું લખીશું કે નાઇટ્રિક એસિડ એ કેવો છે? એસિડિક છે. એસિડિકનો મતલબ શું થાય કે એને જો આપણે બે સાથે પ્રક્રિયા કરાવીએ તો એ આપણને શું આપે? ક્ષાર આપે. અથવા તો એનું પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને શું છૂટું પડે? H+. HNO3 પાણી સાથે તમે પ્રક્રિયા કરાવો તો સ્વાભાવિક છે કે આપણને શું મળશે? H+ આયન મળશે અને NO3 માઇનસ આયન મળશે. H3O+. પ્લસ આયન મળે છે. H3O+. એ તમે જોઈ શકો છો. સમજાય છે? NO2 આ H+ આયન મળે છે. H3O+ જે બતાવે છે કે સ્વાભાવિક એવા છે એસિડિક છે. સેકન્ડ તો કે આ સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા. આ સૌથી અગત્યનું કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે ભલભલાને ઓગાળી દે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પણ કોને ના ઓગાળી શકે? પ્લેટિનમ અને ગોલ્ડ. અને આ તમારે યાદ રાખવાનું કે પ્લેટિનમ અને ગોલ્ડ આ બે ધાતુઓ એવી છે એને તમે એની અંદર તમે સાંદ્ર HNO3 નાખો તો પણ પદાર્થ ઓગળતો નથી. એટલે કઈ બે ધાતુઓ એવી છે કે જેને ઓગાળી શકાય નહીં? પ્લેટિનમ અને ગોલ્ડ. પ્લેટિનમ અને ગોલ્ડ એવા છે કે જેનું ઓક્સિડેશન આપણે નાઇટ્રિક એસિડ સિવાય કરી શકતા નથી. બરાબર. એ ઉપરાંત તમે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ લો તો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓની અંદર જો આપણે નાઇટ્રિક એસિડ નાખીએ તો એની ઉપર સફેદ કલરનું શું ચડી જાય?
ધાતુઓ પર નાઇટ્રિક એસિડનું પડ ચડે છે, એમાં દ્રાવ્ય થઈ જાય, કારણ કે પ્રક્રિયા દરમિયાન ધાતુઓ પર નિષ્ક્રિય ઓક્સાઇડ રચાય છે, તો આ દ્રાવ્ય થઈ જાય. કઈ ધાતુઓ દ્રાવ્ય થઈ જાય? એલ્યુમિનિયમ અને ક્રોમિયમ છે. તમે એલ્યુમિનિયમ અને ક્રોમિયમમાં ટ્રાય કરી જોજો. એલ્યુમિનિયમ અને ક્રોમિયમ છે એની અંદર આપણે નાઇટ્રિક એસિડ નાખીએ તો એ દ્રાવ્ય થઈ જાય, કારણ કે એનું શું બની જશે? ઓક્સાઇડ બની જશે. ઓક્સાઇડનું પડ અને સફેદ 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 ઓક્સાઇડનું પડ જામી જાય છે. હવે તેના પછી આપણે સૌથી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહીએ તો એ વારંવાર પૂછાય છે, જો ધાતુની આપણે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો શું મળે? મંદ નાઇટ્રિક સાથે પ્રક્રિયા કરાવીએ તો શું મળે? અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે તમારે યાદ રાખવાનું છે કે જો ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રેટ આપે. આ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ધાતુ જો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ધાતુના નાઇટ્રેટ ક્ષાર બનશે. આ ધ્યાનમાં રાખજો. નાઇટ્રિક એસિડ સાંદ્ર નાઇટ્રિક, હા હું લખી દઉં છું પાછું. સાંદ્ર નાઇટ્રિક એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુના નાઇટ્રેટ, આ યાદ રાખજો, ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળશે. જો આપણે ધાતુની મંદ સાથે પ્રક્રિયા કરાવે, મંદ નાઇટ્રિક એસિડ સાથે, તો મંદ નાઇટ્રિક, આ પ્રક્રિયામાં મંદ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે તો મંદ નાઇટ્રિક એસિડ, તમે ધાતુની વત્તા મંદ નાઇટ્રિક એસિડ લો તો મંદ નાઇટ્રિક એસિડથી તમને શું મળે? આ યાદ રાખજો, નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા તો હાસ્યવાયુ. આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પણ એ ધાતુને જો તમે સાંદ્ર H2SO4 સાથે, સાંદ્ર HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો તમને શું મળે? NO2 વાયુ મળે છે. આ તમારે યાદ રાખવાનું છે. નોંધી દો તમે આ NO2 વાયુ મળે. પછી આપણે એની પ્રક્રિયાઓ જોઈએ છીએ. રાઈટ, રિપીટ કરું છું. જો ધાતુ છે, કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ હોય, મંદ હોય કે સાંદ્ર હોય, નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો એના આપણને શું મળશે? નાઇટ્રેટ મળશે. પણ જો આપેલા પદાર્થમાં મંદ નાઇટ્રિક એસિડ હોય તો તમને NO અથવા N2O મળશે. અને સાંદ્ર આ તમે નોંધ કરી દો નોટમાં, સાંદ્ર HNO3 હોય તો કયો વાયુ બને? સામે NO2 વાયુ બને. એની એક એક પ્રક્રિયા આપણે જોઈએ છીએ. તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ છીએ કોપર વત્તા 8HNO3, બરાબર. આપણે જે મેં વાક્ય લખ્યા છે ને એની વાત કરીએ કે ભાઈ ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને બનાવે છે, ધાતુના નાઇટ્રેટ બનાવે છે. ધાતુના નાઇટ્રેટ બને છે, ઇઝીલી સમજી શકાય એવી પ્રક્રિયા છે. ટ્વાઇસ NO વત્તા 4H2O, રાઈટ. તો અહીંયા તમે જો શું બને છે? ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને છે. કોની સાથેની પ્રક્રિયાથી? HNO3. આ પહેલું. પછી બીજું મેં કીધું હતું કે મંદ સાથે પ્રક્રિયા કરાવો તો આપણે મંદ HNO3 લઈએ, બરાબર. મંદ HNO3 સાથે પ્રક્રિયા કરાવો અને ના સાંદ્ર ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરાવીએ તો ધાતુની મંદ HNO3 સાથેની પ્રક્રિયા આપણે જોઈએ તો ધાતુ જે છે એ મંદ HNO3, આ મંદ HNO3 સાથેની પ્રક્રિયા કરીએ તો અહીંયા તમે જુઓ કે આપણને નાઇટ્રોજન મોનોક્સાઇડ, બે વસ્તુ આવી. નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ બને છે. જુઓ, મોનોક્સાઇડ આ મંદ જ છે, બરાબર. આ કેવો છે? મંદ છે. હવે હું સાંદ્ર લઉં તો તમે જુઓ કોપર વત્તા 4HNO3, આ સાંદ્ર છે. કેવો છે? સાંદ્ર છે. મંદ લો તો બે વસ્તુ મળે, એક તો નાઇટ્રેટ ક્ષાર બને, વત્તા શું બને? નાઇટ્રોજન મોનોક્સાઇડ બને. હવે જો આપણે ધાતુની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરાવીએ તો કયો વાયુ બનશે? NO2 વાયુ બનશે, રાઈટ. CuNO3. આ નાઇટ્રેટ ક્ષાર તો બનશે જ, બરાબર. આ નાઇટ્રેટ ક્ષાર તો બને જ, દરેકમાં બનશે. નાઇટ્રેટ ક્ષાર બને ઉપરાંત આ સાંદ્ર છે એટલે તમારે કયો વાયુ બનાવવાનો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ પરીક્ષામાં યાદ રાખજો, નાઇટ્રેટ ક્ષાર તો બધામાં બનશે, કારણ કે HNO3 સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષાર તો નાઇટ્રેટ જ બને. પણ એની સાથે સાથે જો મંદ હશે તો નાઇટ્રોજન મોનોક્સાઇડ, અને અહીંયા સાંદ્ર હશે. સાંદ્રનો મતલબ શું? આના કરતાં આનો જથ્થો અનેક ગણો વધારે છે, બરાબર. એને સાંદ્ર કહેવાય. તો સાંદ્ર કરશે તો શું મળશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO2 વાયુ મળશે. NO2 વાયુ ઉપરાંત પાણી, ટ્વાઇસ NO2 વત્તા ટ્વાઇસ H2O. તો આ વેરી મોસ્ટ છે. આમાંથી તમને પરીક્ષામાં પૂછાય છે રિએક્શન. અહીંયા કોપર લીધી છે, તમે ઝીંક લઈને પણ પ્રક્રિયા કરાવી શકો છો. ઝીંક વત્તા સાંદ્ર HNO3 લો. અહીંયા ધારો કે કોપર લીધું છે, એની જગ્યાએ તમે સાંદ્ર
ઝીંક લઈ લો તો ઝીંકનું પણ સેમ પ્રોસેસ દ્વારા નાઇટ્રેટ ક્ષાર બનશે, વધતા કયો બનશે NO2 વધતા પાણી બનશે. તો આ વેરી મોસ્ટ કહેવાય એવું આ ક્વેશ્ચન છે. રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરો. હવે બીજું છે નાઇટ્રિક એસિડ છે એની અધાતુ સાથેની પ્રક્રિયા. હવે આ ધાતુ સાથેની પ્રક્રિયા પૂર્ણ થઈ, હવે આપણે અધાતુ સાથેની પ્રક્રિયા કરીએ. તો અધાતુમાં તમને 4 વસ્તુ આપી છે. આયોડિન સાથે પ્રક્રિયા કરશે તો આયોડિક ઓક્સાઇડ આપશે, કાર્બન સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન ડાયોક્સાઇડ આપશે, ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશે તો ફોસ્ફેટ આપશે, સલ્ફર સાથેની પ્રક્રિયાથી આપણને સલ્ફેટ આપે છે. તો આપણે આ યાદ રાખીશું. તમારી ચોપડીમાં પણ આપ્યું છે. અધાતુ સાથે આયોડિન પ્રક્રિયા કરે તો આયોડિક એસિડ, કાર્બન સાથે પ્રક્રિયા કરે તો CO2, સાંદ્ર H2SO4 સાથે સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો H2SO4 અને ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે તો ફોસ્ફરિક એસિડ આપે છે. એટલે હવે થર્ડ વસ્તુ છે અધાતુ સાથે. તો કઈ અધાતુ? આયોડિન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ. તો આયોડિન સાથેની પ્રક્રિયા, કાર્બન સાથેની પ્રક્રિયા, સલ્ફર સાથેની અને ફોસ્ફરસ સાથેની. તો આયોડિન સાથેની પ્રક્રિયાથી આપણને મળશે આયોડિક એસિડ. રાઈટ, આયોડિક એસિડ મળશે. બરાબર, 10 10H નથી હોતા 4H2 ટ્વાઇસ HI. બરાબર. હવે જો અહીંયા કાર્બન છે તો કાર્બનમાંથી શું મળશે? આમાંથી આયોડિનમાંથી શું મળશે? આયોડિક એસિડ. કહેવાતા કરે છે આયોડિક એસિડ. અને કાર્બન છે એમાંથી કયો આયન મળશે? કાર્બન ડાયોક્સાઇડ. 4HNO3 સાથે પ્રક્રિયા કરવાથી કાર્બન ડાયોક્સાઇડ મળશે. એ શું મળશે? CO2. આ તમારે યાદ રાખવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ મળશે વત્તા NO2. ત્યાર પછી છે સલ્ફર. સલ્ફર 48H2 48HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા શું મળશે? સાંદ્ર H2SO4 મળશે. આ સાંદ્ર H2SO4 છે એ તમે જો ચોપડીમાં પ્રક્રિયાઓ આપેલી છે. પ્રક્રિયા સંતુલિત કરતા આપણે સમીકરણ સંતુલિત કરતા શીખીને પછી એને સંતુલિત કરવાના છે. બરાબર. ચાલો, ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે? આ તમારે જોવાનું. સલ્ફર સાથે સલ્ફેટ, કાર્બન સાથે CO2, ફોસ્ફરસ સાથે H3PO4 20HNO3 સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે? H3PO4. ઓકે, તો આ પણ વેરી મોસ્ટ છે. પરીક્ષામાં પૂછાય જ. એટલે આપણે યાદ રાખીશું. ત્યાર પછી પ્રયોગશાળામાં જો મને કેવી રીતે ખબર પડે કે આપેલો પદાર્થ મારો NO3 વાયુ ધરાવે છે? બરાબર. HNO3 ના બંધારણમાં મને કેવી રીતે આ ધારો કે HNO3 છે એમાં બે આયન છે H+ અને NO3-. તો મારે પ્રયોગશાળામાં ઓળખવો છે કે તમને નાઇટ્રેટ, માની લો કે મેં લેડ નાઇટ્રેટ તમને આપેલું છે અકાર્બનિક પૃથ્થકરણમાં. બરાબર. પરીક્ષામાં ધારો કે પ્રેક્ટિકલ પરીક્ષામાં મેં તમને લેડ નાઇટ્રેટ આપેલું છે તો લેડ નાઇટ્રેટમાં બે આયન હશે. એક તો Pb+2 હશે અને બીજો કયો હશે? NO3-. તો આ NO3- છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે? તો એના માટે મારે પ્રયોગશાળામાં કઈ કસોટી કરવી પડે? વીટી કસોટી કરવી પડે. અને આ વીટી કસોટી કરવા માટે મારી પાસે 3 પદાર્થ હોવા જોઈએ. નંબર 1, આ નાઇટ્રેટ જે સંયોજન તમને મેં આપ્યું છે એનું તમારે શું કરવાનું? પાણીમાં સોલ્યુશન બનાવવાનું. ત્યારબાદ એમાં તાજું બનાવેલું FeSO4 નું સોલ્યુશન અને ત્યારબાદ એમાં શું નાખીશું? સાંદ્ર H2SO4. આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોઈએ. તો અહીંયા જે મારા હાથમાંથી પદાર્થ છે એ પદાર્થ છે એ નાઇટ્રોજનયુક્ત NO3 કમ્પાઉન્ડ ધરાવતો પદાર્થ છે. બરાબર. આ જે પદાર્થ છે મારી પાસે જુઓ, આ પહેલી ટેસ્ટ ટ્યુબ છે એમાં મેં નાઇટ્રેટ યુક્ત સંયોજન એટલે કે સોડિયમ નાઇટ્રેટ લીધો છે. એનું હું પાણીમાં સોલ્યુશન બનાવું છું. બરાબર. એને મેં પાણીમાં ડિઝોલ્વ કરી દીધો છે. અહીંયા તમે